નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું મંજુલા. અત્યારે સમગ્ર સોશિયલ મીડિયામાં દિલ્હી બ્લાસ્ટની ચર્ચા ચાલી રહી છે, પરંતુ હવે દિલ્હીમાં જ બ્લાસ્ટ નથી થયો, એવો જ બ્લાસ્ટ જમ્મુ કાશ્મીરમાં પણ થયો છે. જમ્મુ કાશ્મીરમાં વારંવારથી આવા અનેક હુમલાઓની ચર્ચાઓ આપણી સમક્ષ આવે છે. બ્લાસ્ટ થાય છે આવું આપણે જમ્મુ કાશ્મીરમાં વધારે જોઈએ છીએ. તેનું સૌથી મોટું કારણ અને મુખ્ય કારણ છે કે જમ્મુ કાશ્મીર છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું એક વિવાદનું સ્થળ બની ગયું છે. કારણ કે પાકિસ્તાન અને ભારત વચ્ચે આ સ્થળ એટલે કે જમ્મુ કાશ્મીર હંમેશાની માટે વિવાદમાં રહ્યું છે. તેમાં પછી આપણે જોઈએ કે પાકિસ્તાનના આતંકીઓ આવી અને જમ્મુ કાશ્મીરમાં હુમલાઓ કરે, અને હમણાં જ આપણે જોયું કે આ જમ્મુ કાશ્મીર માટે આપણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની તૈયારીઓ પણ થઈ ગઈ હતી. ત્યારે દિલ્હી જેવો જ જમ્મુ કાશ્મીરમાં પણ બ્લાસ્ટ થયો છે. જમ્મુ કાશ્મીરના શ્રીનગરના નવગામમાં બ્લાસ્ટ થયું, અને તે બ્લાસ્ટનું મુખ્ય કારણ હતું કે જેવી રીતે દિલ્હીમાં બ્લાસ્ટ થયું તેવી જ રીતે ત્યાંનો જે 350 કિલોનો જપ્ત વિસ્ફોટક પદાર્થ હતો તે નવગામના પોલીસ સ્ટેશનમાં હતો, અને તે અસુરક્ષિત હોવાના કારણે ત્યાં બ્લાસ્ટ થયો. તેમાં 9 લોકોના મૃત્યુ થયા છે, અને જેવી જ રીતે દિલ્હીમાં એ વિસ્ફોટક પદાર્થના કારણે લોકોના મૃત્યુ થયા, અને તેમના લાશોના જે શરીરના અંગો હતા અને તેમની ચામડીઓ એ દૂર દૂર સુધી ઉડીને ગઈ, ક્યાંક તો છતના છાપરા પરથી મળી, આવું આપણે જોયું. તેવી જ રીતે જમ્મુ કાશ્મીરમાં પણ આવું જ થયું. તેમાં 9 લોકોના મૃત્યુ થયું, અને હજી કેટલા લોકોના મૃત્યુ થવાના છે તે ખબર નથી. કેટલા લોકોના મૃત્યુ થયા છે તે ખબર નથી. હજુ પણ લાશોની શોધખોળ કરાઈ રહી છે, અને કેટલા લોકો ઘાયલ પણ થયા હશે તે આપણે સૌ નથી જાણતા. અને તમને આ જણાવી દઈએ કે આ જે હુમલો થયો એટલે કે બ્લાસ્ટ થયો, આ બ્લાસ્ટની જે લાશોના જે ટુકડાઓ હતા તે 200 મીટર સુધી દૂર દૂર ફેંકાયા હતા. આના પરથી આપણે જાણી શકીએ છીએ કે આ કેટલો ભયાનક બ્લાસ્ટ હોઈ શકે છે. આ જેવી રીતે દિલ્હીમાં બ્લાસ્ટ થયો તેવી જ રીતનો કંઈક આ જ બ્લાસ્ટ છે. અત્યારે આપણે જોઈએ છીએ કે દિલ્હીમાં ખૂબ ભયાનક બ્લાસ્ટ થયો, પરંતુ ના, હવે જમ્મુ કાશ્મીરમાં પણ બ્લાસ્ટ થયો છે. અને દિલ્હીમાં તો આપણે એટલા હુમલાઓ નથી જોતા, પરંતુ જમ્મુ કાશ્મીર વારંવારથી આતંકીઓનો ત્રાસ આપણે જોઈ ચૂક્યા છીએ. દર વખતે આતંકીઓનો ત્રાસ જમ્મુ કાશ્મીરમાં ખૂબ હોય છે. જમ્મુ કાશ્મીરના લોકો માટે હવે ખૂબ રહેવું મુશ્કેલ બની ગયું છે, કારણ કે ત્યાં જ્યારે જોઈએ ત્યારે કેટલા આતંકીઓ આવે છે, કેટલી વખત હુમલાઓ કરે છે. આવું માત્ર અત્યારે જ આપણે નથી જોયું, આગામી દિવસોમાં પણ જોઈ ચૂક્યા છીએ કે એક આતંકી નહીં અનેક આતંકીઓ, અને એક હુમલો નહીં અનેક હુમલાઓ થયા છે. આવું જમ્મુ કાશ્મીરમાં વારંવાર થાય છે, અને તે આપણને એવું કહી જાય છે કે હવે આપણે સૌએ સતર્ક રહેવાની જરૂર છે. કારણ કે ક્યાંય આવા હુમલાઓ થઈ જાય તે આપણને ખબર નહીં પડે. દિલ્હીમાં બ્લાસ્ટ થયો, જમ્મુ કાશ્મીરમાં બ્લાસ્ટ થયો, આવી રીતે બીજી જગ્યાએ પણ બ્લાસ્ટ થઈ શકે છે. એટલે આપણે સૌએ સતર્ક રહેવાનું છે, આપણે સૌને સાવધાન રહેવાનું છે. તો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો, અને સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.